હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જમવાના સ્વાદને અનેક ગણો વધારી દે તેવું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું કાંદા કેરીનું કચુંબર બનાવીશું। તો કાંદા કેરીનું કચુંબર બનાવવા માટે મેં અહીં એક કાગડા કેરી લીધી છે અને એક નંગ કાંદો લીધો છે। આમાંથી આપણે 4 જણાને સર્વ કરી શકીએ તેટલું કચુંબર બનશે। કાંદા કેરીનું કચુંબર બનાવીએ ત્યારે હંમેશા આપણે આવી કાગડા કેરીની પસંદગી કરવાની, કેમ કે આ કેરી સ્વાદમાં થોડીક ઓછી ખાટી હોય છે। કેરીને હવે આપણે ખમણી લઈશું। તો આપણે જે ખમણીમાં બધાથી મોટા હોલ હોય તેનાથી આપણે આ કેરીને ખમણવાની અને જેમ બને એમ લાંબી સ્લાઇસમાં ખમણાય તે રીતે એને આપણે ખમણવાની। તો આપણું બધું જ ખમણ આ રીતે લાંબી સ્લાઇસમાં આપણે ખમણી લીધું છે। તો આપણે આ ખમણેલી કેરીને આપણે એક ડીશમાં લઈ લઈશું। આપણી કેરી ખમણાઈ ગઈ છે તો આપણે જે કાંદો લીધો છે તેને પણ આપણે પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું। અને આની જગ્યાએ તમે એને ખમણી પણ શકો, પણ ખમણશો તો એકદમ એ પાણી થઈ જશે, એટલે આ રીતે પતલી સ્લાઇસમાં એને આપણે કટ કરી લેવાનું। હવે આને આપણે હાથેથી આ રીતે થોડીક મસળશું એટલે એને બધી સ્લાઇસ અલગ થઈ જશે। હવે આપણે આ કાંદાને પણ કેરી સાથે નાખી દઈશું। હવે તેમાં આપણે શેકેલા સિંગદાણાને અધકચરા આ રીતે ભૂકો કરીને નાખીશું। તે આપણે 3-4 ચમચી જેટલા લેવાના। તેમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી મરચું પાવડર નાખીશું અને 1 ચમચી જેટલો ગોળ આ રીતે આપણે ઝીણો સમારીને નાખીશું। આ રીતે કચુંબરમાં તમે ગોળ નાખશો તો એનો ખાટા મીઠા સ્વાદનો એકદમ બેલેન્સ થઈ જશે। અને તેમાં આપણે લીલા ધાણા નાખી દઈશું। તો હવે આના ઉપર આપણે થોડોક વઘાર કરી લઈશું। તો વઘાર માટે 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે, તેમાં આપણે થોડીક રાઈ નાખીશું અને થોડુંક જીરું નાખીશું અને તેમાં હિંગ નાખી આ વઘારને આપણે સલાડ ઉપર નાખી દઈશું। પહેલાં આપણે આમાં વઘાર નાખ્યો તો એટલે ગરમ હશે એટલે આપણે 2 ચમચીથી આને આપણે મિક્સ કરી દઈશું। આપણે આને હાથેથી આ રીતે સરસ મિક્સ કરી દઈશું, જેથી આપણે જે ગોળ નાખેલો છે તે આમાં સરસ મિક્સ થઈ જાય। તો આપણું આ કાંદા કેરીની કચુંબર બનીને રેડી થઈ ગઈ છે। આ કચુંબરને તમે સવારમાં ભાખરી સાથે કે શાક ન ભાવતું હોય ત્યારે શાકની જગ્યાએ પણ ખાઈ શકો છો। તો હવે આપણે આ સલાડને સર્વ કરી લઈશું। આ ટેસ્ટી અને ચટપટું એવું સલાડ 5 જ મિનિટમાં આપણે બનાવીને રેડી કરી શકીએ છીએ। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।